બહાર આવજો ભાઈ 1 મિનિટ. ઓકે. હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો જો તૈયાર થઈ જશે. જીન્સ પહેર્યો, જીન્સ પહેરીને જઈએ છીએ ભાઈ આજે. તો અમે તૈયાર થઈ અને હું હવે નીકળું છું સતલાસના માટે. ઘરનું બધું કામ પાલી જશે, બીજું કંઈ બાકી નહીં. પણ આ એક્ટિવા જો અને થોડી હું સાફ સફાઈ કરી દઉં ભાઈ. માટીવાળી છે અને ઓનસન ધોવરાવી છે. મારા ભાઈ કે ધોવરાઈ લેજે, સતલાસના જોઈશું તો એક્ટિવા ધોવરાઈએ લેશું. સ્ટીકર લગાવવાની ભાઈ મને શાની ઈચ્છા હતી પણ જોવા નહીં મને. હા તો એમ કહેતી હતી સ્ટીકર લગાવવાની મને આટલા ઈચ્છા છે. જો આટલો પણ હું વિચારું છું કે મારી ચેનલનું નામ લખાવું કે મુરલી દોરાવું કે હું કરું તો જોઈએ. લગભગ તો હું મારી ચેનલનું નામ જ લખાય ભાઈ, સમ કહું તાણ અશ્વિના બેન છે એટલે. તો ચલો હવે ફટાફટ પહેલાં હું એક્ટિવા સાફ કરી લઉં, પછી હું નીકળું. જાનકી હજી કે તૈયાર થઈ કે નહીં થઈ મને ખબર નહીં, પણ અમે 2 જણા હવે નીકળીએ છીએ. અને અમે કાવ ખાલી ધરી પડ્યો હોજે બધું પડી દીધી પડ જાય કામ આમ જોજે પડી જાવ. કદે માતાજી કદે જો કર દો તારો. હું સતલાસ ના જાઉં, શું લાવવું ઓકે? શું લાવવાનું છે? મમ લાવવાનું છે. હું લાવું કે મમ હું લાવું કે જવું ભાઈ? આ તો કીધું જવું. હું મમ લેતા આવું બીજું તારા માટે. મમ લે હું મમ લાવે તારા માટે. આ જો ભાઈ લક્ષ્મણજી આવી જશે અમારા હેળવા માટે પાછા. પેલી ભાભી પેલી બસ મારું મારી બહેન હું આગળ આવી જાઉં. ભાઈ કાશું બદલાઈ ગયું છે. મસ્ત નજારો આપશે. બીજું કીધું એટલું જ કીધું, બીજું નહીં. તું ઉતરવાનું રાખજે, પડી જાય છે ના. આ પથરા ઓછી રાખો, પથરા જ બસ બસ. તો ભાઈ આવી રહ્યું અમારું ધરોઈ છે. જો ચકલો ઉડે છે. કોમકાજ ભાઈ ચાલુ છે, હજી પત્યું નહીં. અને આવી રહ્યો આપણો ડેમ. બરાબર જો હા આવી રહ્યો આપણો ડેમ. જુઓ સક બાકી જકાશભાઈ તો આવી રહ્યો. સતલાસના જવાનો રસ્તો છે ભાઈ. એટલો ખાડા કઈ નાખ્યા ને તમે જુઓ તો હજી આગળ છે એવું છે. મને કશો મતલબ અંદાજો નહીં. તો અમે 2 જણીઓ હવે આગળ જશું ભાઈ. બીક લાગે છે. શમ ખબર છે હોય કારણ ટેમ્પા વધારે ચાલુ છે અને સાધનનું ટ્રાફિક થોડું વધારે છે. તો હું આગળ એક્ટિવા જવા દઉં છું. ખોટો આપણા હાથ પગ તૂટી જાય એવું કાં કરવું પડે. તો ચલો ફટાફટ કરીએ. એમાં તો વાતો નહીં પડતું પાછી. તો જો સતલાસના પહોંચી જઈએ. પહેલાં આ સામાનનો અમે છે ને દરજીને એકણ મૂકી આવશું એટલે અમારે થોડું પકડવું ઓછું પડે.
અને પછી જશું આ બાજુ જો હવે તો કેમ આઠ તો જાનકીન બે ત્યાં સ્વેટર ઉતાર નાખવાનું હતું પેલા ઉતાર દીધો થારો તો ગોડી ઉઠી ગયો લેડો હાય ભાઈ રસ્તા બહુ ખરાબ થઈ જશે હોય ને તમે જુઓ તો ધરોઈથી હોય આવતા આવતા મને આમ જમ થઈ ગયું ભાઈ કારણ તો હા દર્દીના એક જ જઈને તમને વાત કરું શાંતિથી ઠંડી તો ભાઈ છે એમાં જાનકી નથી પડે તમે જોજો સ્વેટર લોકોએ ઉતાર્યો નહીં બોલો તડકો સન તારે ભાઈ જુઓ યશવી કંગન સ્ટોરમાં જવાનું છે ભાઈ બધું અહીંથી જ લેવાનું છે એટલા માટે ખોલો કોઈ અરે હાય હાય જાનું જવાનું તાનું આ બધું ખોલેલું જોઈશે જો ભાઈ અરે આખો દિવસ ગોઠવણી જ કર કરું છું આનો સ્ટોર ભાઈ અને આપણું શું કહેવાય ફેવરેટ સ્ટોર છે શંકરનું અહીંયા જઈએ છીએ લેવા ભાઈ ખાસું બધું અમે છે ને તમે જોવાનું તો કોમ પતાવી દીધું છે પણ હજી મારે થોડું શાકભાજી રોડ ક્રોસ કરી લેજો મારે શાકભાજી લેવું છે ભાઈ એટલા માટે ફ્રૂટ ને શાકભાજી લઈ લઈએ ફ્રૂટ તો લેવું ફ્રૂટ નહીં લેવું કંઈ અમે ખાલી શાકભાજી લેવું હા શું ખબર પાછું એ કાંઈ આવવું નહીં તો શાકભાજીની માર્કેટ હો ભાઈ અને અહીંથી શાકભાજી લઈએ છીએ જો કે મસ્ત આ કરી દેજો હવે શાકભાજી તો ખાસું હોય પણ આપણે થોડું માપનું જ લઈએ છીએ વધારે નહીં લેવું થોડું થોડું કરતા છે ને ભાઈ ખાસું થઈ જાય ભીંડા અમે નાસ્તો કરવા આવ્યા છીએ થોડો જ નાસ્તો કરશું કારણ કે ફ્રેન્ડના એક ભાઈ જમવાનું બનાવ્યું છે તો એટલા માટે અમે થોડું એક ખાશું મેં તો કાલનું કશું નહીં ખાધું કાલની હું ભૂખ એવું ભાઈ તમે જુઓ તો એક આ બાજુ નાસ્તો કરવા બેઠો છે તો મોલમાં જઈ અને પછી રાહુલના ઘેર જતો રહીશું હા જો ભાઈ અમારે એક્ટિવાનું સર્વિસ કરાવી દીધી છે મતલબ નવરાઈ દીધો બિચારોને મસ્ત હવે નીકળીએ છીએ બે જણો કલ્પેશ આવ્યો નહીં ભાઈ હું કલ્પેશને જોતી હતી પણ એની દુકાન બંધ થજો આ બંધ છે અને આમાં ભાઈનું સ્ટુડિયો અરે જુઓ આ નરવા લોકો છે ઓન કોઈ કામ નહીં કે એટલે ખાલી ફરવા આવ્યો છે તો ભાઈ અમે વૈશાલીના ઘેર આવી જઈએ હા નહીં હોય તો વાંધો નહીં હે તો ચાલો વૈશાલીના ઘેર આવી જઈએ અને આયરી ભાઈ કલ્પેશનું ઘર હા આયરી દેખા એર્યું કલ્પેશનું ઘર છે ભાઈ અને વૈશાલીનું ઘર છે લોકો તા છે ને ઠામ વાસણ જ કરતા છે બાપા સીતારામ ચીજ કરશે અરે જોયું ને ભાઈ કહેતી હતી ને કે વાસણ જ થતા હશે હાથ ધોશો તું હા તો ભાઈ રસ્તામાં અમે થોડા સાઈડમાં ઉભો રહ્યો તો આવું ઝેડું લઈને ઉભો રહેશે જોજે પણ અમે બોર પાડીએ છીએ જો આયરી બોયરિયા આ જુઓ હવે બોર આવ્યો છે તમે જો ખાશો બધા હા તો ભાઈ બોર પાડી અને પછી ભાઈ અમે ઘેર જવાના છીએ પણ થોડા વેણી લઈએ બોર પર જઈએ પેલો ઢબુયા પેલો પાડું જાનકી ભાઈ ધરાતી નહીં હો એને ખબર નહીં પડતી કે ટાઈમ થઈ જશે આપણે ઘેર જવાનો પણ એનું જુઓ તમે હા આ જોજો એને તમે અરે એ હેડ એ સોરે કેસા ઘણા બધા બોર મળ્યા છે ભાઈ ખાસા બોર હાથમાં આવી જશે ને એટલે જો ભાઈ હવે કેટલા બધા પાકા બોર વેણ્યા છે થોડા ખાવું અમે હા આટલા ભાઈ બોર મતલબ અમે ભાગ પાડ્યો એટલે આટલો બોર થયો અમારા નસીબમાં જુઓ હારા છે ભાઈ અમે બોયરીઓ રહી ત્યાં કેટલી બોયરીઓ હતી અમે તો બધી બોયરીઓ ઉભા બોર વેણ્યો હટલા ને જતા જ ધરે કુદીને પેલ બાજુ ગણી
બોર લાવી મોબાઈલ જો વેણી ની રસ્તામાં મેં તો વેણી બધો અમન જોઈ રહેલો અમે તો બોર વેણી બોર બો ખાવડે બોર અમાર છોકરો હું કરે છે શું કરે બેડી હા પિયા બોર લાવી જો ખાવાનું હું ઘેર આવી જઈશું અને ઘેર આવીને આ બધો સામાન તમે બધું ઓઇલ મૂકી રાખી સજી જુઓ આ બધું પડ્યું હું વિચારતી હતી કે શિખરમાં પાકીટ આવ્યું નહીં આવ્યું પણ આવ્યું છે અને હું કહેતી હતી તબિયત મારી ભાઈ વીક લાગે હ શરદી ને માથું બધું ચર્યું છે મતલબ શરદી મને ખાંસી થઈ છે અને માથું એ ચર્યું છે પણ મને ખરેખર પેલો બોર વ્યા આજ હા હા બેટું આજે આખા દિવસમાં મને એક જ મજા આવી છે ને એ છે અમે જે બોર વેણ્યા ને બસ એ બોર વેણવાની જે ભાઈ મને મજા આવી છે આજે આ ગોળું થઈ ગયું બિસ્કિટ હા ભાઈ થોડો નાસ્તો લાવીશું કાં નહીં લાવી બિસ્કિટ જ લાવીશું ખાલી ખોલી ખોલીને એક એક વસ્તુ હું તમને બતાવું આવતા વેત બોર તો ખવાઈ જ પતિ જો બોલો બોલ શંકરભાઈ અમે 2 જણા હતો અને મોડું થતું હતું કેટલા માટે પછી અમે છે ને વધારે નતો વેણ્યો એટલા માટે થોડો જ વેણ હતો તો ખવાઈ જો બોર તો નોય જો હા ભાઈ આ રહ્યો અમારો સામાન હું કાઢી લઉં જો બિસ્કિટ લાવીશું બસ બીજ નાસ્તામાં તો બીજું કંઈ નહીં લાવી ભાઈ આ બિસ્કિટ જ લાવીશું ખાવ બીજું કંઈ નહોતું એટલે હે બસ 2 જ બિસ્કિટ લાવીશું નાસ્તો કંઈ નહીં લાવી આ લુગડા ભરાવાની ભાઈ પીનો લાવીશું પછી આ લાવીશું તેલ રોટલી પર તેલ લગાવવા માટે મારા માટે પણ ટી શર્ટ લાવીશું હા જુઓ મને ગમી જાય તે મેં લઈ લીધી આવા 99 વાળા મારીમાંથી લીધું હા હા 200 રૂપિયાની હા પણ એ તો લખ્યું છે ખાલી 99 રૂપિયા હા વૈસા ભાઈ ખાશું બધું શાકભાજી આ જો ભાઈ છે ઘોડો લાવીશું હું આ ભાઈ છે ઘોડો જુઓ લેખું છે હા તો ભાઈ જો સ્ટોર માંથી મેં હારી કોક લીધું તું જો આ મંગલસૂત્ર લીધું મેં સોરી ઓકે અને એક આઈડિયો જુઓ આ એકદમ સિમ્પલ મેં મંગલસૂત્ર લીધું અને એક આઈડિયો લોબુ મંગલસૂત્ર લીધું છે પહેરવા માટે પછી એક લીધી છે ફેશિયલ કિટ પાવડર લીધો હ આ વેક્સના પટ્ટા લીધા હ બરોબર હવે એક લીધું છે આઈડિયો જુઓ આ રહ્યો વેક્સનો ડબ્બો હો ભાઈ ચોકલેટ ફ્લેવરમાં લીધો છે મેં હા ચલો એ પતી અને આ તો જો મારા કાઉ માટે કાઉન મારા બેવા માટે લીધું છે આ પીનો લીધી છે હા ના કાઉ બસ ભાઈ આવજે એની મોટી બધી વસ્તુઓ હું લઈને આવીશું અને એક મેદીનો સ્ટીકર આવીશું ભાઈ જુઓ મતલબ તમને મેદી આવડે ને તો તમે આ સ્ટીકર લગાવી અને મેદી કરી શકો છો પણ આ નવો આવ્યો તો જો આ દુલ્હો છે ભાઈ બરાબર તો આજે આપણે હાથે હારી મેદી મૂકવાની છે કાલે કાલે જ મૂકશું કાલે મૂકી દેવાની છે એરી તો ભાઈ આવી હતી કોક મારા સતલાસનાની ભાઈ ખરીદી કોઈ વધારે હું લાવી નહીં જેની જ વસ્તુ લાવીશું બધી મેદીનો સ્ટીકર એટલા માટે લાવીશું કે મારે કાલે મેદી મૂકવાની છે અને આ ફેશિયલ કિટ એટલા માટે લાવીશું કે મારા ભાઈ ફેશિયલ કરવાનું છે તો અને હા એક જેનું સ્ટીકર જો આ જેનું સ્ટીકર હું લાવીશું મારા કાવ્યા માટે ભાઈ મારા કાવ્યાને મેદી મૂકવાની છે કે એટલા માટે પણ એ તો વાર છે હજી કાવ્યાને મેદી મૂકવાની વાર લાગશે કઈ તારીખ કહું 11/12 તારીખે ભાઈ લગ્ન છે તો એટલા માટે આ અડધી તૈયારી બધી એની છે જેની મોટી તો ચલો આઈડિયા વ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ તમે મને કહેજો કે તમને અમારો આ બોર વેણવા વાળો વ્લોગ છે એવો લાગ્યો બરોબર મજા આવી મને તો મજા આવી ભાઈ તમને છે મજા આવી મને કહેતા હતા મેં વધારે ઉતાર્યું નહીં કારણ કે ભાઈ મોડું થતું હતું ને એટલા માટે મેં ખાલી 1 કે 2 ક્લિપો ઉતારીશ બસ બીજું કંઈ ઉતાર્યું નહીં